ક્વેશ્ચન અહીંયા તમારે ખોટી આકૃતિ મૂકવાની છે. તો આ જે આકૃતિ છે એને આપણે કમ્પ્લીટ કરવા માટે કેવી આકૃતિ જોશે? તો અહીંયા ચોરસ બની નાખીએ અને પછી કંઈ આ રીતની આકૃતિ જોશે, બરાબર? ત્યારે જ આપણું ચોરસ કમ્પ્લીટ થશે. તો આવી આકૃતિ તમને ક્યાં જોવા મળે છે? તો કે ઓપ્શન્સ બીમાં જોવા મળે છે, બરાબર? તો આ આકૃતિ છે એને કમ્પ્લીટ કરવા માટે કયો ભાગ મૂકવો પડશે? તો આ ભાગ મૂકવો પડશે, ત્યારે આપણી આકૃતિ છે એ કમ્પ્લીટ થશે. તો અહીંયા ઓપ્શન્સ બી છે એ આપણો સાચો આન્સર આવશે. નેક્સ્ટ, આ જે આકૃતિ છે એને કમ્પ્લીટ કરવા માટે આપણે શું મૂકવું પડશે? તો પહેલાં તો અહીંયા આપણે બોર્ડર આપી દઈએ, પછી આ રીતનું આપણે આપી દઈએ. તો આવું આપણને બે આ રીતના અણી અને ઉપર આ રીતની બોર્ડર હોય એવો ક્યાં ભાગ છે? તો બે આ રીતના ભાગ ત્રિકોણ જેવા છે અને ઉપર બોર્ડર હોય એવો આપણને અહીંયા ઓપ્શન્સ બીમાં શેપ આપેલો છે. ક્લિયર? તો તમે અહીંયા જે આકૃતિ ખાલી બનાવશો ત્યાં જ આપણને ખ્યાલ આવી જશે કે ભાઈ આના જેવો ભાગ ક્યાં જોવા મળે છે. નેક્સ્ટ, અહીંયા આપણે પહેલાં તો વર્તુળ પૂરું કરી દઈએ. વર્તુળ પૂરું કર્યા પછી 1, 2 અને 3 લાઈન દોરવાની છે. તો વર્તુળ પૂરું કર્યા પછી 1, 2 અને 3 લાઈન હોય એવો કયો ઓપ્શન છે? તો કે ઓપ્શન્સ બી છે, બરાબર? સિમ્પલ છે. નેક્સ્ટ, અહીંયા આપણે આકૃતિ બનાવી તો પહેલાં તો ચોરસને બોર્ડર આપી દઈએ અને પછી 1, 2, 3 અને 4 લાઈન. તો ચોરસને બોર્ડર આપી દઈએ, 1, 2, 3 અને 4 લાઈન, બરાબર? તો અહીંયા જોશો તો આપણો ઓપ્શન્સ એ છે એ સાચો આન્સર આવશે. ક્લિયર? તો તમારે આવા ક્વેશ્ચન પૂછાય ત્યારે તમારે ખાલી પેન્સિલ વડે આપણે આકૃતિ કમ્પ્લીટ કરી નાખવાની. આકૃતિ કમ્પ્લીટ કરી એટલે આપણો ડાયરેક્ટ જવાબ અહીંથી તમને આસાનીથી મળી જશે. ક્લિયર?